ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિકી એટલે આ ચેપ્ટરની અંદર તમે રાસાયણિક પ્રક્રિયાઓના વેગની માહિતી મેળવી છે. મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ કોને કહેવાય? કે કોઈ પણ પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે એ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થાય છે તેની ગણતરી આપણે આખા ચેપ્ટરમાં કરીએ છીએ. જુદી જુદી પદ્ધતિથી આપણે એ ગણતરી આની અંદર કરીએ છીએ. મિત્રો, આપણે MCQની શરૂઆત કરીએ છીએ. એમાં સૌથી પહેલો સવાલ આવે છે, ઉદ્દીપક ખાલી જગ્યામાં ફેરફાર કરે છે. કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય દોસ્તો, R માંથી P બને એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ બને. જો પ્રક્રિયા પ્રક્રિયકમાંથી નિપજ બને તો એ પ્રક્રિયા ખૂબ ધીમી, ધીમી અથવા ઝડપી હોઈ શકે. હવે આ ધીમી, ખૂબ ધીમી, ઝડપી પ્રક્રિયામાંથી જો કોઈ પ્રક્રિયા આપણને ધીમી લાગે તો એને ઝડપી બનાવવા માટે આપણે ઉદ્દીપક ઉમેરીએ છીએ. આ ઉદ્દીપકનું કાર્ય શું છે? રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવાનું. ચાલો, ખબર પડી. બીજું, એ જ્યારે પ્રક્રિયામાં તમે ઉદ્દીપક વાપરતા હો ત્યારે એ એમ કહે છે કે પુરોગામી અને પ્રતિગામી બંને વેગ સમાન રીતે વધારે. અને જે સમાન રીતે વધારે તો કે અચળ થઈ જાય. એટલે સંતુલન અચળાંક જે છે ને એ અચળ થઈ જાય. બીજું, ગિબ્સની મુક્ત ઉર્જા, કારણ કે સંતુલન અચળાંકને ડેલ્ટા G સાથે સંબંધ છે તો ડેલ્ટા G અચળ થઈ જાય અને એના લીધે ડેલ્ટા H પણ અચળ થાય. કારણ કે ઉદ્દીપક વાપરવાથી તેની ઉર્જામાં શોષણ અને ઉત્સર્જનમાં કોઈ ફેરફાર આવતો નથી. પરંતુ દોસ્તો, ઉદ્દીપક એ શું કરે છે? એ પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા એને સંજ્ઞા થાય છે એ મતલબ એક્ટિવેશન અને E મતલબ એનર્જી ઘટાડે છે. આ સક્રિયકરણ ઉર્જા છે શું દોસ્તો? તો એક વસ્તુ કહી શકીએ કે ભાઈ પ્રક્રિયક માંથી નિપજમાં રૂપાંતર કરવા જરૂરી ઉર્જા, એમ પણ કહેવાય કે આ પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર કરવું છે તો એના ઉર્જાનો જેટલી ઉર્જા જોઈતી હતી તે ઉર્જામાં ઘટાડો કોણ કરે છે? ઉદ્દીપક કરે છે. અથવા તો આપણે એમ કહીએ કે પ્રક્રિયકને સક્રિય કરવા માટે જરૂરી ઉર્જા એ ઓછી હોય એટલે સરળતાથી સક્રિય થાય અને નિપજ વધુ માત્રા એટલે બહુ ફાસ્ટ મળે છે આપણને. હા, વધુ માત્રામાં મળે છે એવું કહેવાય તો કોઈ દિવસ ના કહેવાય, કારણ કે ઉદ્દીપક એ કોઈ દિવસ નિપજ વધુ આપતો નથી. આથી આપણો સાચો જવાબ શું થશે? સી થશે, જે સક્રિયકરણ ઉર્જામાં ફેરફાર થાય છે. ઉદ્દીપકની હાજરીમાં, શેની હાજરીમાં દોસ્તો? ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયામાં મુક્ત થયેલી અથવા તો શોષાયેલી ઉષ્મા, હાલ જ આવ્યું કે ડેલ્ટા H માં આપણે ફેરફાર થાય છે તો અચળ રહે છે. મતલબ એમે મુક્ત થયેલી ઉષ્મા જેટલી હોય પ્રક્રિયા દરમિયાન, સાંભળજો, આમાં દાખલા તરીકે ડેલ્ટા H નું મૂલ્ય -10 કિલો જૂલ પર મોલ છે. આ ઉત્સર્જાયેલી ઉષ્મા કહેવાય, મુક્ત થયેલી. પણ જો આ પ્લસ હોય તો આપણે કહીશું શોષાયેલી ઉર્જા. તો આ મૂલ્ય ઉદ્દીપક આવે તો વધઘટ થાય કે ના થાય? તો ફેરફાર થતો નથી, એટલે બદલાયા સિવાયની રહે છે. આથી આપણો જવાબ શું થશે? સી. સમજ પડે છે મિત્રો? આગળ વધીએ. રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ખાલી જગ્યા રીતે મેળવી શકાય છે. દોસ્તો,
સક્રિયકરણ ઉર્જા જે છે એ ખાલી જગ્યા રીતે મેળવી શકાય છે પ્રમાણિત તાપમાને વેગ અચળાંક, બે તાપમાને વેગ અચળાંક મેળવીને, કે સંઘાતની સંભાવના મેળવીને, કે ઉદ્દીપકનો ઉપયોગ કરીને. તો દોસ્તો તમને એમ કહે છે કે સક્રિયકરણ ઉર્જા મેળવવી છે, તો તમે પેલું સૂત્ર ભણ્યા છો, log K2/K1 is equal to EA/2.303R 1/T1 minus 1/T2. આ શું કહેવાશે સાંભળજો. આ તમારી પ્રક્રિયા દરમિયાન સક્રિયકરણ ઉર્જા મેળવવાનું સૂત્ર છે. તો મિત્રો આ સક્રિયકરણ ઉર્જા મેળવવી હોય તો જુદા જુદા બે તાપમાને વેગ અચળાંકોની મૂલ્ય પરથી આપણે શું કરી શકીએ છીએ? એ મેળવી શકીએ છીએ. આથી આપણો જવાબ શું થશે દોસ્તો? બી થશે. આ ક્લિયર થાય છે મિત્રો? તો સર ઉદ્દીપકનો ઉપયોગ કરીને, તો ઉદ્દીપકથી માત્ર સક્રિયકરણ ઉર્જા ઘટે છે, સમજો, એનાથી કોઈ વેલ્યુ મળતી નથી. તમને અહીંયા મૂલ્ય મેળવવાનું કીધું છે, આથી આપણો જવાબ બી થાય. સુંદર મજાની આકૃતિ તમારી સામે છે. આ એક પ્રક્રિયા અક્ષ આપી છે. જોજો આ આલેખમાં આ પ્રક્રિયા અક્ષ એટલે શું? દાખલા તરીકે હું પ્રક્રિયકોમાં A2 અને B2 કહું છું, તો આપણે શું કહીએ છીએ? A2 વત્તા B2. તો અહીંયા આગળ શું બન્યું વચ્ચે? A B B, એટલે આ થયું સક્રિયકૃત સંકીર્ણ. તો આપણને મળી જાય છે 2AB. એ શું છે? નિપજો છે. અને સક્રિયકૃત સંકીર્ણમાં A નો બંધ નિર્બળ બને છે અને B નો બંધ નિર્બળ બની નવા બંધો AB વચ્ચે રચાય છે. હવે આ દરમિયાન આ ઉર્જા બતાવી છે એરો કરીને, બરોબર છે? તો આ કઈ ઉર્જા છે દોસ્તો? સ્થિતિજ ઉર્જા. કેવી ઉર્જા છે? સ્થિતિજ ઉર્જા. તો મિત્રો સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય અહીં તમે જોઈ શકો છો. પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા કરતાં નિપજોની સ્થિતિજ ઉર્જા વધારે છે. જો સ્થિતિ ઉર્જા વધુ હોય તો સ્થિરતા ઓછી હોય. સમજો આ, કારણ કે વધારે ઉર્જા મળે તો સ્થાયી બને, એનો મતલબ એમ થાય. આથી એની સ્થિરતા ઓછી છે એમ કહી શકો. બીજું, આ આલેખની અંદર જ્યારે પ્રક્રિયક સાથે તમે સરખામણી કરો છો ત્યારે આનો ઈએ કહેવાય પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, અને આ જે ઈએ મળે તેને પ્રતિગામી સક્રિયકરણ ઉર્જા. મિત્રો તો દોસ્તો અહીંયા તમારી આ પ્રક્રિયક સાથેની જ્યારે સરખામણી કરેલી છે આલેખમાં, તો આ શું કહેવાશે? પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા EA વત્તા EB છે. તો હા સર, આ બેનો સરવાળો જ છે અને તે નિપજ પ્રક્રિયક કરતાં ઓછી સ્થાયી છે. નિપજ પ્રક્રિયક કરતાં ઓછી સ્થાયી છે. તો આ વિકલ્પ આપણો સાચો થાય. પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા આ છે. એ બી 100% સાચી વાત છે, પરંતુ એમાં આવું વાક્ય આપ્યું નથી સ્થિરતાવાળું, એટલે આપણે એ પણ સાચું જ છે, બરોબર છે. પણ આ બંને ઓપ્શનને સાચામાં પહેલો ઓપ્શન વધુ મેચ થાય છે, કેમ કે એમાં ચોખવટ પણ કરેલી છે નિપજની વાતમાં. પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા E1 પ્લસ E2 થાય એ વાત 100% ખોટી, અને નિપજ પ્રક્રિયકના કરતાં વધારે સ્થાયી છે એ ખોટી થઈ જાય. અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા E1 છે અને નિપજ એ પ્રક્રિયક કરતાં વધારે સ્થાયી છે. આ આટલે સુધી સાચું, પણ આ વાક્ય ખોટું. આથી આપણો જવાબ શું થશે? એ થશે. ખબર પડે છે મિત્રો? વેરી ગુડ જયનીલ. આગળ વધીએ. બહુ આ ચોપડીનો જ આપણો દાખલો છે. કદાચ આપણા ધ્યાનમાં હોય તો આપણને ખ્યાલ આવી જતો હશે કે કોઈ બાષ્પ કલાની અંદર આપણી પાસે
એક પ્રક્રિયા આપેલી છે અને એ પ્રક્રિયા પાછી કયા ક્રમની છે? પ્રથમ ક્રમની છે. ખબર પડે છે આપણને? હા, આપણી પાસે જે આની એક થિયરી પણ છે આપણી પાસે ટેક્સ્ટબુકની અંદર કે બાષ્પ કલામાં નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાના વિઘટનનો વિચાર કરીએ તો આપણને શું મળે છે તે હું તમને વ્યવસ્થિત રીતે આ આખી થિયરી પણ સમજાવું છું. તમે તમારા બુકની અંદર ખોલશો, ઓપન કરશો તો 108 પાના નંબર ઉપર આ ટોપિક આખો એમનેમ જ છે અને એનો ઓપ્શન પણ સીધો તમને મળી જાય છે. પરંતુ આપણે આ ઓપ્શન કેવી રીતે આવ્યો છે તે હું તમને બતાવું છું. જે બાળકે ઈચ્છા હોય તે પોતાની બુક ખોલે, 108 નંબરનું પાનું, એના ઉપર લાસ્ટ પેરેગ્રાફમાં આ વસ્તુ દર્શાવ્યું છે. એ ગેસ જ્યારે વિઘટન પામે છે તો બી ગેસ વત્તા સી ગેસ આમાં રૂપાંતર પામે છે. એના વિઘટનના પહેલા પ્રણાલીનું પ્રારંભિક દબાણ પીઆઈ છે. આ કોનું દબાણ હોય? પીઆઈ એટલે કોનું દોસ્તો? યસ, તો એ પહેલા તો શરૂઆતમાં તો એ એકલો જ હતો ને. આથી હું એમ કહું છું ટી બરાબર 0 સમયે આનું દબાણ પીઆઈ છે તો આ બંનેનું દબાણ કેવું હોય? 0 હોય. ખબર પડે છે? આગળ વધીએ. ટી સમય થયા પછી ની પ્રણાલીનું દબાણ x એકમ જેટલું વધે છે. કેટલું વધે છે? x એકમ જેટલું. તો દોસ્તો આ x જેટલું ક્યારે વધે? જ્યારે આ x જેટલું ઘટે તો ટી બરાબર ટી સમયે પીઆઈ માઇનસ એક્સ છે ત્યારે આ કેટલું બને છે? x અને x જેટલું બને છે. અને જે કોના જેટલું હોય? કુલ દબાણ જેટલું હોય, પીટી જેટલું હોય. આથી વિઘટન બાદ પાત્રનું કુલ દબાણ પીટી બરાબર પીએ વત્તા પીબી વત્તા પીસી, કારણ કે બધા જ વાયુ છે એટલે બધાના માપોનો સરવાળો થઈ જાય. ચલો હવે એ સરવાળો જ્યારે કરીએ છીએ ત્યારે સંતુલન સમયે જેવી રીતે આપણે ગણતા હતા તેમ પીઆઈ માઇનસ એક્સ વત્તા એક્સ આ પીઆઈ માઇનસ એક્સ ખબર પડી? આ પી એનું દબાણ આટલું છે, આ એક્સ છે અને આ એક્સ છે. તો પીઆઈ પ્લસ એક્સ એ થઈ જાય પીટી કુલ દબાણ. સમજજો મિત્રો. હવે આપણને પી એનું મૂલ્ય શોધવું છે. હા, હવે આપણે એનું આંશિક દબાણ શરૂઆતમાં કેટલું હતું? પીઆઈ. તો પીએ બરાબર શરૂઆતમાં શું હતું? પીઆઈ. પરંતુ જ્યારે સંતુલન રચાય છે ત્યારે એ કેટલું છે? પીઆઈ માઇનસ એક્સ. તો હું તમને એમ કહીશ કે ભાઈ આ એક્સ પીઆઈ માઇનસ એક્સમાં એક્સનું મૂલ્ય કેટલું છે? તો પીએ બરાબર પીઆઈ. હવે અહીંયાથી એક્સનું મૂલ્ય તમે શોધો તો પીટી માઇનસ પીઆઈ થાય, માઇનસ પીટી માઇનસ પીઆઈ 2 માઇનસ પીટી. ચલો આ ક્યાંથી લાયા આપણે? તો કંઈ કર્યું નથી. આપણને શું જોઈએ છે? હવે વેગ અચળાંકનું સૂત્ર 2.303/t log ઇનિશિયલ શરૂઆતનું દબાણ કેટલું છે? એનું સાહેબ પીઆઈ અને એનું અંતિમ દબાણ કેટલું છે? 2 માઇનસ પીટી. આ કેમ આવું કર્યું? આમાં
તમને વેગ અચળાંક પૂછ્યો છે. પ્રક્રિયકની સાંદ્રતામાં જે ફેરફાર થયો તે આપણે ઉપર લખ્યો. પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા આપણી પાસે છે ને, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા મતલબ R0/RT. આ સૂત્ર યાદ છે. ટી સમયની સાંદ્રતા એટલે તમારી આ 2pi વાળી થાય અને શરૂઆતની સાંદ્રતા એ pi જેટલી છે. તો પ્રક્રિયકની આ સાંદ્રતાઓ માટે સિમ્પલ તમને આ વસ્તુ આપ્યા પછી એને આ સંતુલનના નિયમનો ઉપયોગ કરી અને આ સાબિત કર્યું. આપણો કયો જવાબ થશે દોસ્તો? જવાબ બી થશે. આ ક્લિયર થઈ જાય. આગળ વધીએ. આર્હેનિયસ સમીકરણ પ્રમાણે વેગ અચળાંક કે તે એ કે બરાબર એ e−EA/RT. તો log ln k વિરુદ્ધ 1/t નો આલેખ શું થાય? તો આ જ સૂત્રમાં જ્યારે આવું તમારે શોધવું હોય તો આ સૂત્રને તમારે આના ફોર્મેટમાં લાવવું પડે. બંને બાજુ ln લેતા ln a વત્તા ln e−EA/RT. ln k બરાબર ln a -EA/RT, કારણ કે log ln નો આધાર e છે અને e આપણને આવું મળે છે. ચાલો હવે હું તમને એમ પૂછું y બરાબર mx + c m બરાબર -EA/R. એટલે ઢાળ કેવો છે? ઋણ છે. અને જો ઢાળ ઋણ હોય, શું હોય? ઋણ હોય તો આલેખ નીચેની તરફ આવે. સમજ પડે છે? અને હા, અને c બરાબર ln a તો આંતરછેદ y અક્ષ પર c બિંદુએ છેદે એટલે આંતરછેદ એવો છે. કયો જવાબ આવશે દોસ્તો? પ્રિયંકા? વેરી ગુડ. ચલો ખ્યાલ આવી જાય છે. સીધી સી બાત है સર. આનાથી જ ખબર પડે. આ આલેખ ઉપર જાય છે, આ આલેખ પણ ઉપર જાય છે, અને આ આલેખ પણ ઉપર જાય છે. એટલે આ તો આવવાના જ નથી. આ આલેખ નીચેની તરફ આવે છે અને નીચેની તરફ આવવા માટેનું મુખ્ય રીઝન છે ઢાળ ઋણ બને તો એ આલેખ નીચેની તરફ જાય છે. ક્લિયર? સમજાઈ જાય આપણને? ધ્યાન રાખીશું. ચલો એ જવાબ આપણો સાચો થાય. હા, k બરાબર a e−EA/RT. દોસ્તો જોજો અહીંયા વેગ અચળાંક એટલે કે સક્રિયકરણ ઉર્જાના ઘાતાંકના વધારા અને તાપમાનના ઘટાડાની સાથે વધે છે. અચ્છા, હવે આને સાબિત કેવી રીતે કરવું આપણે? હવે મને એમ કહો, આ ઘાતાંક વધી જાય તો આ નેગેટિવ ચાર્જ શું થાય? એના લીધે આનો છેદ વધી જાય. ઘાતાંક વધી જાય તો કે શું થાય? ઘટી જાય. દોસ્તો સમજ પડે છે? તો જુઓ, એમ કહેવાય કે સક્રિયકરણ ઉર્જાના ઘાતાંકના વધારા સાથે વેગ અચળાંક ઘટે છે. તો આ પહેલો ઓપ્શનમાં તો એવું છે જ નહીં. બીજા ઓપ્શનમાં પણ નથી. ત્રીજો અને ચોથો આવી શકે. બીજું, તાપમાનના ઘટાડા સાથે ઘટે છે કે વધે છે. હવે આ સૂત્રની અંદર હું તમને એમ કહું log k બરાબર log a માઇનસ 2.303 EA/RT. આ સિમ્પલ લોજિક. તમારે આ વધારવું છે. સમજ પડે છે? હવે તાપમાનને તમે શું કરો અહીંયા? જો હું તાપમાન વધારું તો છેદ વધી જાય
એટલે આ ગુણોત્તર ઘટી જાય તો કે વધી જાય. તો તાપમાનના વધારા સાથે કે વધે છે, હે ને? તાપમાનના વધારા સાથે કે વધ્યો. કેવી રીતે વધ્યો એ ખબર પડી? આપણે એક જ આપણે કોન્સેપ્ટ લગાવ્યો કે આ સૂત્રમાં ટી નું મૂલ્ય હું વધારું તો આખું મૂલ્ય ઘટે. તો આ જે બાદબાકી કરવાનો ટોપિક આ ઘટ્યો તો શું થયું? અહીંયા લોગ કે માંથી આપણને આ મળે છે. તો આપણે કહીશું તાપમાનના વધારાની સાથે વધે છે. એટલે જુઓ, વેગ અચળાંક ઘાતાંક વધે, શું થાય? ઘાતાંક ના ઘટાડા સાથે વેગ અચળાંક વધે છે અને તાપમાનના વધારા સાથે વેગ અચળાંક વધે છે. આથી આપણો જવાબ ડી થશે. આપેલ આકૃતિમાં ઝીંક અને HCl વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી છૂટા પડેલા હાઇડ્રોજન ZnCl2 વત્તા H2 ના કદનો સમય સાથેનો આલેખ છે. આ કદ છે અને આ શું છે? સમય. ઓકે, ચાલો. એટલે આ એમ કે છે કે એ H2 વાયુ 20 સેકન્ડ પછી કેટલો બન્યો છે? સર V1 જેટલો. 30 સેકન્ડ પછી V2 જેટલો. 40 સેકન્ડ પછી V3 જેટલો. 50 સેકન્ડ પછી યસ V5 જેટલો. ઓકે દોસ્તો, હવે આના આધારે સાચો વિકલ્પ નક્કી કરો. 40 સેકન્ડ સુધીનો સરેરાશ વેગ. સરેરાશ વેગનું સૂત્ર છે કદનો તફાવત ભાગ્યા સમયનો તફાવત. તો કદનો તફાવત આમાંથી 40 સેકન્ડ આવે તો તમને તો ખબર હશે કે 40 સેકન્ડ સુધી તમે શું કરશો? V3 માઇનસ આ V3 આ માઇનસ V1, આ કે તફાવત તો એ જ દેખાશે ને? હા, અપોન 40 માઇનસ 0 એટલે V3 માઇનસ V1, 40 માઇનસ 0 તો V3 માઇનસ V1 અપોન 40. તો આવું દેખાય છે આપણને? ના, હવે એ ઓપ્શન નથી. ચલો, V3 માઇનસ V2 છે, જોજો અહીંયા V3 માઇનસ V2 કરી શકાય? V2 કરી શકાય, એમ તો ઓછી છે ને કદ એટલે કરી શકીએ, બરોબર છે. આ ઉપરાંત અપોન T2 માઇનસ T1. સરેરાશ વેગ જ્યારે શોધો છો ત્યારે તમારો આ તફાવત આવવો જોઈએ, એટલે આ જવાબ ના આવે. આ જવાબની અંદર V2 માઇનસ V2 છે એટલે એ પણ ખોટો થઈ જાય. હા, V3 માઇનસ V2 એ આવે કંઈક અંશે, પણ એનું જે કદ છે એ 50 સેકન્ડ એ પણ સેમ છે. એટલે અહીંયા V3, સાંભળજો, V3 માઇનસ V1, જોજો V3 એટલે કોણ? સર V3 એટલે તમારો આ 40 સેકન્ડે અને V2 છે V1 એટલે આ 20 સેકન્ડ, હે ને? તો 40 માઇનસ 20 અને એના લીધે આપણે એમ કહીએ છીએ V3 માઇનસ V1, 40 માઇનસ 20 એ એનો જવાબ આવે. જે તાપમાને જે કદે જે સમયે તમે જે કદ લો એ બંનેનો તફાવત લેવાનો. એટલે આમાં સીધો કોઈ જવાબ નથી, પણ આમાં મેચ કરવું પડે આપણે. આથી આપણો જવાબ ડી સાચો છે. પ્રક્રિયાના ક્રમ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? પ્રક્રિયાનો ક્રમ અપૂર્ણાંક હોય, 1.5 હોય પ્રક્રિયાનો ક્રમ તો હોય છે, અડધો પણ હોય છે. V3 અને V0 નહીં આવે, પણ V0 લિસ્ટમાં લખવું પડે આપણે.
અને V0 તો આવે જ નહીં, કદ 0 હોય એ અવસ્થા દર્શાવવામાં આવતી નથી દોસ્તો. હા ઇન્ટેજ. ચાલો, પ્રક્રિયાનો ક્રમ તે પ્રયોગથી મેળવેલ રાશિ છે. આ 100% સાચી વાત છે દોસ્તો. કારણ કે તમને ખબર છે કે તમે આવી રીતે A વત્તા B gives C વત્તા D આવું કરો છો તો A ના A મોલ, B ના B મોલ, C ના C મોલ અને D ના D મોલ. તો પ્રક્રિયાનો વેગ ચલે છે કે A ની સાંદ્રતાની x ઘાત અને B ની સાંદ્રતાની y ઘાત એ તેના મોલ પર આધાર રાખતો નથી, અને આ પ્રયોગથી મેળવી શકાય છે. તો ક્રમ એ x અને y છે. પ્રક્રિયા ક્રમ એટલે x વત્તા y થશે. પ્રક્રિયાનો ક્રમ તે હંમેશા સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયકોના સહગુણકના સરવાળા જેટલો હોય છે. સાચી વાત છે આ બિલકુલ ખોટી વાત છે. પ્રક્રિયાનો ક્રમ તે અભિવ્યક્ત કરેલ વેગ નિયમ, આ જે છે ને એ વેગ નિયમના આધારે છે. પ્રક્રિયકોની મોલર સાંદ્રતાઓ એટલે આ પ્રક્રિયકો A અને B ની મોલર સાંદ્રતાઓના ઘાતાંકના સરવાળા જેટલો હોય છે. આ સાચી વાત છે. સમજ પડે છે દોસ્તો? આને ભૂલ ના થાય તમારે કે અરે સોરી, આ તો સાચું છે, આ પણ સાચું છે, આ પણ સાચું છે, એટલે તમારો સાચો જવાબ જે વિધાન સાચું નથી તેવું કે તો કયો થશે? સી. ક્લિયર? આગળ વધીએ. પાછી એની એ જ આવી છે આપણી પાસે આલેખ. યસ, હવે આગળ વધીએ. ચલો મિત્રો, અહીંયા આકૃતિમાં આપેલા આલેખનો વિચાર કરો. નીચેનામાંથી કયો વિકલ્પ પ્રક્રિયાનો 40 સેકન્ડ માટે ત્વરિત વેગ દર્શાવતો નથી? એમાં કદનો તફાવત માઇનસ આ, ચલો સત્ય હકીકત V5, તો સાહેબ આ V5 છે એટલે એનો 50, હા, માઇનસ V2 તો એનો આપણને આ 30, આ દેખાય છે ને આ 30, એટલે આ સાચું છે. ચલો બીજું V4, એટલે V4 એ 50 લાગે, એ તો સાચું છે ને? યસ. અને માઇનસ V2 એ આપણને 30 લગાડ્યું છે, એ પણ સાચું છે. ચલો V3, તો V3 એ 40 છે. માઇનસ V2 એ મારા ખ્યાલ પ્રમાણે 30 છે. હા, પણ 30 છે, 130 નથી. સમજ પડે છે કે નહીં? એટલે આ જવાબ તમારો ખોટો થાય આમાં. ચલો V3, તો આ V3 એની વેલ્યુ કેટલી છે? 40. માઇનસ V1, તો V1 એની વેલ્યુ છે 20, તો 20 એ પણ સાચો છે. આ સાચો, આ સાચો અને આ સાચો. આ 130 વાળો ખોટો જવાબ, એટલે કે ત્યાં આપણે આ વસ્તુ દર્શાવતો નથી. આગળ વધીએ મિત્રો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સમય પસાર થાય તેમ પ્રક્રિયાનો વેગ ઘટે છે. હે, સાચી વાત છે? સાંભળી લો દોસ્તો, તમે જેમ જેમ કોઈ રાસાયણિક એક પાણીની ટાંકી ભરેલી હોય, સમજજો આ ફૂલ પાણીની ટાંકી ભરેલી છે, આ પાઇપ આપણે નળ મૂકેલો છે, બરોબર છે? હવે આમાંથી પાણી આપણી ડોલની અંદર ભરાય છે. ચાલો, હવે આ પાણી ફૂલ ભરેલી હોય ત્યારે આ સેમ કદની ડોલ જે હોય એ ભરાવાનો જે સમય છે એના કરતાં અડધું આ પાત્ર થઈ જાય, અડધું, તો એનો સમય, અને આટલું હાવ ઓછું હોય તો એનો સમય શું થતો જાય? સર, જેમ જેમ તમારા પાણી એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે, અહીંયા પાણીની માત્રા ઘટે છે, તેમ તેમ
તેનું નિપજમાં રૂપાંતર થવું એટલે ડોલમાં જવું પાણીનું એનો વેગ પણ ઘટતો જાય છે. એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સમય સાથે પ્રક્રિયાનો વેગ ઘટે છે. બીજું, આ થઈ નિપજ. નિપજની સાંદ્રતા 0 હતી અને પ્રક્રિયકની સાંદ્રતા 100% હતી, એ ઘટે છે જ્યારે નિપજની સાંદ્રતા વધે છે. તો ચાલો હવે કયું વિધાન સાચું છે? સમય પસાર થાય તેમ પ્રક્રિયાનો વેગ ઘટે છે. હા સર, કારણ કે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. આ પાણી ઘટે એટલે આ ગ્લાસ ભરાવાની જે સમય છે એમાં વધારો થાય એટલે કે વેગ ઘટે છે. પ્રક્રિયા દરમિયાન કોઈ પણ સમયે પ્રક્રિયા વેગ એક સમાન હોય છે. પ્રક્રિયા વેગ કેવું હોય? એક સમાન. ખોટી વાત. આ આખું જુઓ તમે તો આ પાત્ર ભરાય છે. આ બધી જ જગ્યાએ એનો વેગમાં ઘટાડો થતો જાય એટલે બધી જ વખતે વેગ અલગ અલગ હોય. પ્રક્રિયાનો વેગ તાપમાનના ફેરફારથી સ્વતંત્ર છે. ખોટી વાત. આપણને ખબર છે તાપમાનમાં ફેરફાર કરો તો વેગ વધે કે ન વધે? સાહેબ કેવી રીતે વધે એ બતાવો. આ એક બીકર હતું મારી પાસે, એમાં મેં ખાંડ નાખી. આ બીકરમાં ઠંડુ પાણી ભરીને ખાંડ નાખી એમાં ઓગાળું છું. અને એક ગરમ બીકર હતું ગરમ પાણીનું, અને એમાં ખાંડ નાખું તો તમને ખબર છે કે ગરમ પાણીની અંદર જ્યારે ખાંડ નાખવામાં આવશે તો એ શું થશે? યસ, સરળતાથી ઓગળશે. અને એના લીધે આપણે એમ કહીએ છીએ કે તાપમાન પર આધાર રાખે છે, એટલે સ્વતંત્ર નથી. એટલે આ ખોટું, આ એ ખોટું. પ્રક્રિયકોની સાંદ્રતા વધે તેમ પ્રક્રિયાનો વેગ ઘટે. ભાઈ પ્રક્રિયકોની, હજુ જુઓ, હવે આમાં વધુ પાણી ઉમેરો તો શું થાય? હજુ વધુ પાણી ઉમેરો એટલે વેગ વધવાનો જ છે. એટલે આ કહે છે ઘટે, એટલે એ પણ ખોટું થશે. તો દોસ્તો તમને ખ્યાલ આવી જાય છે. આ રીતે આપણો જવાબ કયો સાચો થાય? એ જવાબ સાચો થાય. નીચે આપેલી પ્રક્રિયા માટે નીચેનામાંથી કઈ અભિવ્યક્તિ સાચી છે? દોસ્તો અભિવ્યક્તિ તો પછી જોઈએ. આ શું બતાવે છે? એક પ્રક્રિયા છે ને એમાં આવું બધું આપ્યું છે તો ડરવાની જરૂર નથી દોસ્તો. પ્રક્રિયા વેગ આપણે શોધતા હતા. કેવી રીતે? જો અહીંયા 5 હોય મોલ તો -1/5 ડેલ્ટા BR -delta T બરાબર -delta BrO3 -delta T બરાબર -1/6 delta H +delta T બરાબર +1/3 delta Br2/delta T +1/3. યસ. તો દોસ્તો આ રીતે આપણે અહીં મૂકી શકીએ છીએ અને એના આધારે આ તમારા પ્રક્રિયાનો વેગ એ કોઈ પણ એક ઘટક પર આધાર રાખે છે. કયા ઘટક પર આધાર રાખે છે? એ બધા ઉપર પર્સનલી આધાર રાખે છે. અને પ્રક્રિયકો માટે જે સહગુણક છે છેદમાં જાય પણ માઇનસ નિશાની કેમ આવે છે? કારણ કે સમય જતાં પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે એના આગળ વેગમાં નિશાન માઇનસ આવે છે, અને નિપજની સાંદ્રતામાં વધારો થાય છે એટલે એમાં પ્લસ આવે છે. ચાલો રેડી. હવે કયું મેચ થાય? BR અને H+ સાથે સરખામણી કરી છે તો હું આ અને આ બે જણને જ ઉઠાવું. તો જુઓ તમે બધા માઇનસ સરવાળા બાદ બાકી કાઢી નાખ્યા છે. 1/5 BR -delta T પ્લસ કે માઇનસ? યસ, -1/6 delta H +delta T. આ માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય તો delta BR -delta T is equal to 5/6
એચ પ્લસ અપોન ડેલ્ટા ટી. તો બાળકો કયો જવાબ સાચો આવ્યો આપણો? પરફેક્ટ વાત છે. જવાબ સી. નીચેના આલેખોમાંથી કયો આલેખ ઉષ્માક્ષેપક પ્રક્રિયા દર્શાવે છે? હવે ક્ષેપક અને શોષણની વાત કરું, આ પહેલી જ આપણો જે સવાલ હતો એ જ પ્રકારે છે. સ્થિતિ ઉર્જા અને પ્રક્રિયા અક્ષ. દોસ્તો, આ આલેખ આમ આપણે બતાવીએ તો આ પ્રક્રિયક અને આ નિપજ. જુઓ, સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય આ HR અને આ HP અહીંયા ઘટ્યું. ઉષ્મા શોષકમાં HR ઇઝ લેસ ધેન HP. શું મિનિંગ થાય આનો? HR નો મતલબ શું થાય ને HP નો મતલબ શું થાય? HR અને HP નો મતલબ શું થાય? તો એટલું હું તમને કહીશ કે HR નો મતલબ એવો થાય પ્રક્રિયકની એન્થાલ્પી અને HP નો મતલબ થાય નિપજની એન્થાલ્પી. તો અહીંયા શું થયું? આ પ્રક્રિયાને તમે શું કહેશો? સર, આની એન્થાલ્પી HR ઇઝ ગ્રેટર ધેન HP. તો આ થાય ઉષ્મા ક્ષેપક HR ઇઝ ગ્રેટર ધેન HP. દોસ્તો, તો શું થાય છે આમાં? આની ઉષ્મા કરતા આ ઉષ્મા ઘટી મતલબ એને ઘુમાવી, તો આ થાય ઉષ્મા ક્ષેપક. આ કરતા આ વધી, જુઓ તમે ઉર્જા વધે છે ને, યસ, તો એ થાય ઉષ્મા શોષક. અને આ સરખી રહે છે તો શોષક કે ક્ષેપક થતું નથી. આથી આપણો જવાબ કયો છે? ફક્ત 1. જુઓ મિત્રો, ફરીથી આ આલેખમાં તમારું આ નિપજનો આલેખ આટલે હોય તો શોષક, કારણ કે ઉર્જા આનાથી વધી. પણ એ આલેખ અહીંયા હોય તો ક્ષેપક. બસ. રેડી દોસ્તો? જવાબ આપણો કયો થશે? એ. A વત્તા 2B gives C. પ્રક્રિયાનો વેગ નિયમ પ્રમાણે વેગ બરાબર K ઇન્ટુ A ઇન્ટુ B ની સાંદ્રતાની 1/1 ન હોય તો આપેલી ન હોય, દેખાતી ન હોય, પણ હોય તો છે જ. જો પ્રક્રિયક A ની સાંદ્રતા અચળ રાખીએ, જો A ને અચળ રાખીએ અને B ની સાંદ્રતા બમણી કરીએ તો શું થાય? વેગ અચળાંક એટલે વેગનું મૂલ્ય. તો વેગ બરાબર K ઇન્ટુ A એમને એમ, B ને 2B કીધી, પણ ઘાતો તો એક જ હતી. તો આગળ પાછો B ની 1/2, A ની 1/2 અને B ની 1/2. આના વેગને આપણે R1 કહીએ છીએ અને આ બીજી કન્ડિશનમાં R2 કહું છું. તો R2 બરાબર 2R1 આપણને મળે. તો વેગ શું થયો? બમણો થાય. આથી આપણો જવાબ બી થશે. બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે દોસ્તો, આવી રીતે પૂછાય છે બધા. રાસાયણિક પ્રક્રિયા માટેના સંઘાત સિદ્ધાંત પ્રમાણે બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? પ્રક્રિયક પામતા અણુઓ કે પરમાણુઓને સખત ગોળા તરીકે લઈએ. શેના તરીકે? સખત ગોળા. આ 100% સાચી વાત છે. આ એમ જ કહેવા માગે છે, આ એક પ્રક્રિયક અને આ બીજો પ્રક્રિયક. એ જ્યારે અથડામણ અનુભવે છે ત્યારે એ થતી અથડામણો એટલે કે સંઘાત અસરકારક થાય તો એ નિપજમાં રૂપાંતર પામે. અને ખાલી અસરકારક
થવાથી નિપજમાં રૂપાંતર પામી જતું નથી. એના માટે અમુક માત્રામાં શું હોવું જોઈએ? યસ, દિશા ચોક્કસ હોવી જોઈએ. અને બીજું ગતિજ ઉર્જા ચોક્કસ હોવી જોઈએ અમુક માત્રામાં. એટલે આ બંધારણીય ખાસિયત અવગણ્ય ગણાય છે. આ સાચું છે. અસરકારક સંઘાતોની સંખ્યા પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. એ થોડું મને ડાઉટફુલ લાગે છે. પૂરતી દેહલી ઉર્જા ધરાવતા પરમાણુઓ અથવા અણુઓના સંઘાત નિપજ. હા, આ ખોટું. ઓનલી દેહલી ઉર્જાથી જ નિપજ બને એવું નથી હોતું દોસ્તો. તમારી પાસે દેહલી ઉર્જા સહિત શું હોવું જોઈએ? અમુક માત્રામાં ગતિજ ઉર્જા અને ચોક્કસ દિશા હોવી જોઈએ. એટલે આ વિધાન ખોટું છે. અહીંયા અસરકારક સંઘાત થવા માટે અણુઓ પૂરતી દેહલી ઉર્જા સાથે યોગ્ય દિક વિન્યાસ સાથે અથડાવા જોઈએ. તો એકલી દેહલી ઉર્જાની જરૂર ન પડે, એનાથી નિપજ ના બને. પણ શું જોઈએ સાથે? યસ, ચોક્કસ યોગ્ય દિક વિન્યાસ. આ શબ્દને હું તમને સમજાવું. યોગ્ય એટલે યોગ્ય, દિક એટલે કે દિશા, કિય વિન્યાસ એટલે કે ગોઠવણી. ચોક્કસ ગોઠવણી દિશાકીય હોય તો એ સાચું થાય. તો દોસ્તો કયો જવાબ આવશે? સી. એ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા આટલા સેકન્ડમાં 50% પૂર્ણ થઈ તો 100% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? જુઓ દોસ્તો, કોઈ પણ પ્રક્રિયા હોય 100% પૂર્ણ થવી એટલે શું ખબર છે તમને? ટી બરાબર 2.303/K log શરૂઆતની સાંદ્રતા અંતિમ સાંદ્રતા log 100 એકા 100. સમજો. એમ કહેવાય? ના કહેવાય, ભૂલ થઈ ગઈ. શરૂઆતમાં 100 હતું, છેદ 0 થાય. એટલે કે ના, અહીંયા જોજો ખાસ. તમારા શરૂઆતની સાંદ્રતા અપોન RT, ટી સમયની સાંદ્રતા. તો ટી એટલે 100% પૂર્ણ થવા માટે આ ટોટલ 100% લીધેલી હતી. હવે આ 0% બચે છે. તો એના આધારે 100/0 એટલે કેટલા? લોગ અનંત. લોગ અનંત એટલે અનંત જ કહેવાય. એટલે એનો કોઈ અંત ના હોય. અને એક વસ્તુમાં પણ હું તમને બતાવી દઉં કે દાખલા તરીકે 10 ગ્રામ તમે પદાર્થ લીધો, એનો અર્ધ આયુષ્ય સમય આટલા સેકન્ડ છે. સાંભળજો. તો એ એટલા સેકન્ડ બાદ 5 ગ્રામ થશે. પછી એટલા સેકન્ડ બાદ શું થશે? 2.5 ગ્રામ. એના સેકન્ડ બાદ 1.25. પછી આવું ક્યાર સુધી? 0 ગ્રામ થઈ જાય. 0 એટલે સુધી તમે જાઓ. એ સમય કેટલો હોય? તો એનો કોઈ સમય જ ન હોય, કોઈ સમય નિશ્ચિત જ ના હોય. એ ચાલુ જ રહે. કારણ કે તમને ખબર છે કે 10 - 1 ઘાત, -2 ઘાત, -15 ઘાત, -18 ઘાત સુધીની ઘાતો પણ જોવા મળે છે. એટલે એ અનંત સમયમાં એ 100% પૂર્ણ કરે. કારણ કે એનો સમય આપણે નક્કી કરી શકતા નથી. હવે સુંદર તમને આપ્યું છે અહીંયા. આવો સવાલ વેરી ઇમ્પોર્ટન્ટ દાખલાની રીતે પણ પૂછાઈ જાય કદાચ, અને સીધે MCQમાં પણ પૂછાયું. એ અને બી સંયોજનો નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે પ્રક્રિયા આપે છે. બહુ ધ્યાન રાખજો દોસ્તો. આ હું તમને કરાવડાવું છું ને, એને બહુ ધ્યાન રાખજો.
એક પ્રક્રિયકની સાંદ્રતા અચળ રાખીને એ અને બીની સાંદ્રતાને બદલીએ છીએ. એટલે જુઓ, કોઈ એકને અચળ રાખ્યો, દાખલા તરીકે આને 30 કીધો અને બીને 30, 60 એવી રીતે ગણ્યો. આને 30 કીધો તો આને 60 લીધો, ને આને 60 લીધો તો આને 30 લીધો. જોયું કે નહીં? એટલે જુદી જુદી સાંદ્રતાઓએ શું કર્યું? એમને આવી રીતે પ્રક્રિયાના વેગ માપી લીધા. આ શું આપ્યા છે? આ વેગ છે. એ સ્પેસિફિક A2 વત્તા B2 પ્રક્રિયા માટે એનો ઉપયોગ કર્યો છે. હવે ખાસ જુઓ દોસ્તો, હવે હું તમને જે સમજાવવા માંગુ છું, તમને એટલી ખબર પડે કે પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ a ની x ઘાત અને b ની y ઘાત. અહીંયા મથામણ હેની છે ખબર છે તમને? અહીંયા 2, અહીંયા 1, અહીંયા 1, અહીંયા 2, અહીંયા બંને જગ્યાએ 1 1, 2 અને 0. તો દોસ્તો, હું જ તમને જે કહું છું, શું કહેવા માંગુ છું કે હવે તમે ધ્યાનથી જોશો તો આ દાખલો ગણવો નહીં પડે તમારે. આ દાખલાને ગણવાની જરૂર જ નથી, સીધી ગણતરી. ચાલો હવે અહીંયા જોશો, આ 30 સાંદ્રતા 0.30 છે. જો 0.30 એ 0.30 રાખી તો એના વેગ કેટલો હતો? યસ, 0.1. પણ એ 30 ની 30 જ રાખી અને આ બમણી કરી. સાંભળજો, કોને બમણું કર્યું? બીને બમણું કરતા. આ એ અચળ રાખી, બીને બમણું કરતા. બમણું એટલે યાદ આવ્યું ને? અહીંયા 2 બી લખાય, એની વાય ઘાત તો છે જ. જો બીને બમણું કરતા વેગ કેટલો થયો? પહેલા કરતા 4 ગણો, 0.1 નો 4 ગણો થયો. તો 4 ગણો ક્યારે થાય? હું અને બમણો કરું તો આખો 4 ગણો ત્યારે થાય જ્યારે ઘાત 2 હોય. અને એ 2 ઘાતના લીધે આપણે એમ કહી શકીએ છીએ કે y બરાબર 2 થઈ ગયા. કેટલું ઈઝી છે તે જુઓ. હવે ફરીથી એકવાર આ બીજો ઓપ્શન. આ કોણ છે? 0.3 અને 0.3. જો હું બીને અચળ રાખું અને એની સાંદ્રતા બદલું તો ચાલો, એની સાંદ્રતા અને બીની સાંદ્રતા 30 અને એની સાંદ્રતા પણ 30 છે, ત્યારે એનો પ્રક્રિયાનો વેગ કેટલો છે? 0.1. અને બીની સાંદ્રતા એટલે આમાં અચળ રાખી, આને અચળ રાખી, હવે આને બદલીએ છે, ડબલ કરી, બમણી કરી, આ બમણી કરી, ચાલો 2a. તો વેગ કેટલો થયો? સર વેગ લગભગ તો ડબલ થયો. જો 2 થતો હોય, આખાને 2 વડે ગુણીએ તો આ ઘાત કેટલી હોય? 1 હોય. તો x બરાબર 1 થઈ જાય. સમજ પડે છે? આ રીતે તમે સીધી ગણતરી કરી તમે આનો જવાબ મેળવી શકો. કોઈ એકને તમારે અચળ ગણી લેવો પડે અને એ અચળના આધારે બીજાના વેગમાં ફેરફાર, બીજાની સાંદ્રતામાં ફેરફાર કરતા વેગમાં શું ફેરફાર આવે છે તે. આથી પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ a ની 1 ઘાત અને b ની 2 ઘાત. કયો જવાબ થશે? યસ, બી. આગળ વધીએ. નીચેનામાંથી કયું વિધાન ઉદ્દીપક માટે ખોટું છે? કોના માટે? ઉદ્દીપક માટે. યસ. તે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓનો સમાન પ્રમાણમાં ઉદ્દીપિત કરે છે. 100% સાચું. ડેલ્ટા જી માં ફેરફાર કરે છે, અચળ રાખે છે. એવો પદાર્થ, એટલે આ ખોટું છે અને એટલે આ જવાબ સાચો થાય. એવો પદાર્થ કે જે પ્રક્રિયાના સંતુલન અચળાંકને બદલતો નથી, એટલે કે અચળ છે. સાચી વાત. તે પ્રક્રિયકો અને નિપજોની વચ્ચેની સક્રિયકરણ ઉર્જા
ઘટાડીને વૈકલ્પિક ક્રિયાવિધિ પૂરી પાડે છે. તો એ પણ સાચું. આથી આપણો જવાબ કયો થાય? આ થશે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય દોસ્તો CH3COO વત્તા પાણી વત્તા give CH3COOH વત્તા CH3OH શું બતાવે છે? ચાલો રેડી. હવે હું એમ પૂછું છું તમને કે આનો પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ CH3COO CH3 ઇન્ટુ H2O, પણ H2O ની સાંદ્રતા ઘણી વધારે હોવાથી એને અચળ લઈ લઈએ છે અને એના લીધે હોવો જોઈએ પ્રક્રિયાનો વેગ 2 પ્રક્રિયાનો ક્રમ, પણ એ મળ્યો 1. આથી આવા પ્રથમ ક્રમને આભાસી પ્રથમ ક્રમ કહે છે. આને K0 પણ કહેવાય. K0 એટલે શું? K અને H2O. તો દોસ્તો આની અંદર આ CH3COOH જ કેમ લીધો? કારણ કે H2O ની સરખામણીમાં CH3COOH ની સાંદ્રતા કેવી? ઓછી. આથી જુઓ વધારે અધિક પ્રમાણમાં હાજર પ્રક્રિયકોની સાંદ્રતાની ઉપર આધાર રાખે છે. અધિક ના આવે. થોડાક પ્રમાણમાં હાજર પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. શું સાચી વાત છે તે? હે મિત્રો? તો હા, જેની સાંદ્રતા ઓછી હોય તેના ઉપર જ આ ક્રમ આધાર રાખે. CH3COOH ઓછી સાંદ્રતા છે અને એના ઉપર જ આને આધાર રાખ્યો છે. આથી આપણો જવાબ શું થશે? પ્રક્રિયકોની સાંદ્રતાની ઉપર આધારિત છે. સાચી વાત, પણ એમાં ઓછી ઉપર આધાર રાખે, ફક્ત તાપમાન ઉપર, એટલે ખોટું થઈ જાય. તમે જવાબ કહેશો દોસ્તો આનો? A gives B વિચારો. પ્રક્રિયકો અને નિપજ બંનેની સાંદ્રતા સમય સાથે બદલાય છે. નીચેનામાંથી કઈ આકૃતિ એ સાંદ્રતામાં ફેરફાર દર્શાવે છે? કયો જવાબ આપશો? અસ્મિત, યુ આર રાઈટ. આવડે જ આલેખ દોર્યો હતો તો સાહેબ. ચલો આ તો નહીં આવે આવો. આ સીધો જઈને પેલું વાંકું જાય એવું ન થાય. તો આ ડી પણ તો આવી શકે. દોસ્તો આમાં શું થાય છે? એમ બતાવવા માંગે છે કે જે પ્રક્રિયક જે નિપજ બને છે ને એ બનતી જ જાય છે એમ, પરંતુ એ અમુક સાંદ્રતા બાદ અચળ થાય છે અને અચળ થાય એ સંતુલન રચાય, અને એવું સંતુલન દરેક ઘટકોમાં, દરેક કણોમાં જોવા મળે છે. આથી આપણો જવાબ કયો થશે? બી. ડી ના આવે મિત્રો, બી આવશે. ઓકે. અચ્છા, પ્રક્રિયાના વેગનો એસઆઈ એકમ તમે બોલો છો? પ્રક્રિયા વેગ બરાબર, સાંભળજો અહીંયા, સાંદ્રતા નો તફાવત ભાગ્યા સમય. સાંદ્રતાનો તફાવત એટલે સાંદ્રતા મોલ ભાગ્યા લીટર ઇન્ટુ સેકન્ડ. તો મોલ, લીટર એટલે શું? મીટર ક્યુબ ઇન્ટુ સેકન્ડ. આથી આપણો જવાબ કયો થાય? ડી. પ્રક્રિયાનો વેગ નીચેનામાંથી શેના ઉપર આધાર રાખે છે? હા, આપણે હાલ જ બતાવ્યું. સાંદ્રતા ઉપર આધાર, સાંદ્રતા અને સમય. તો મિત્રો પ્રક્રિયકના વજન ઉપર આધાર રાખે છે? ના, સક્રિય જથ્થા ઉપર. અને સક્રિય જથ્થો એટલે કહેવાય સાંદ્રતા. આથી આપણો જવાબ બી થશે.
આર્હેનીય સમીકરણ કે બરાબર આ કયું વિધાન સાચું છે નથી? log કે બરાબર log a માઇનસ 2.303 EA upon RT. હવે જોજો કે અને ટી વચ્ચે જથ્થાત્મક ખ્યાલ આવે છે. હા, ટી વધે તો કે વધે એટલે જથ્થાત્મક ખ્યાલ છે. ઈએ વધે, સાંભળજો, ઓપ્શન બી, ઈએ વધે તો કે વધે. ચલો, ઈએ વધે તો આ આખું જ મૂલ્ય વધી જાય, તો આ log a માંથી માઇનસ થઈ જાય મોટું મૂલ્ય, તો કે ઘટે છે એટલે એ ખોટું છે. ખબર પડી? આગળ જોઈએ, ઈએ બરાબર 0 હોય, ચલો 0 મૂકી દો, આટલું 0 થઈ જાય, તો log કે બરાબર log a થાય. આથી કે બરાબર a થાય. આ સૂત્રમાં તમે મૂકો, કે બરાબર a e રેસ ટુ ઈએ અપોન RT. ઈએ 0 હોય તો કે બરાબર a e રેસ ટુ 0. e રેસ ટુ 0 નું મૂલ્ય 1 થાય છે. ટી ચલે છે કે ચલે છે 1 અપોન a. 100% સાચી. તાપમાન વધે તો કે વધે, હે ને? અને ચલે છે એ ઘટે છે, મતલબ. ઓકે, ધ્યાન રાખીશું. એટલે જવાબ થશે આપણો બી. પ્રક્રિયાના વેગના પહેલા ઋણ નિશાની શું સૂચવે છે? સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે, હે ને? આગળ, શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? ચલો, કયો જવાબ કહેશો? આર ની 0 ઘાત, સાંદ્રતા 1 થાય ને, કારણ કે શૂન્ય ક્રમ કીધો એટલે ઘાત 1 થાય. ચલો, કયો જવાબ કહેવાય? એબ્સોલ્યુટલી રાઈટ, સી. કારણ કે પ્રક્રિયા વેગ એ તાપમાન વેગ અચળાંકના જેટલો થાય તેવી પ્રક્રિયાઓ શૂન્ય ક્રમની હોય. સંઘાત સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયાનો વેગ શાના ઉપર આધાર રાખે છે? પ્રક્રિયકો અને સક્રિયકો સંકીર્ણની સંઘાત સંખ્યા, પ્રક્રિયકો નિપજના અણુઓ વચ્ચે સંઘાતની સંખ્યા, અને પ્રક્રિયકના અણુ વચ્ચે થતા અસરકારક સંઘાતની સંખ્યા, અને ગતિજ ઉર્જા. શું આવશે? અસરકારક સંઘાતની સંખ્યા. બરોબર છે? યસ. ચલો, આ એક વિકલન પ્રક્રિયા આપી છે. માઇનસ dr બાય dt ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ આર ની 4/5 અને આ તમારા પી ની 1/5 થાય. તો પ્રક્રિયા ક્રમ જે છે એ શું કહેવાશે દોસ્તો? આ ઘાતાંકનો સરવાળો છેદ સરખા હોય તો આધારનો ઘાતાંકનો સરવાળો થાય. છેદ સરખા હોય તો અંશનો સરવાળો થાય. 4 - 1 એટલે 3/5. કયો જવાબ થાય? બી. આ પ્રક્રિયા કયા ક્રમની છે? તમે બોલો જલ્દી. સીધી વાત, શૂન્ય ક્રમની છે. એબ્સોલ્યુટલી રાઈટ. બિલકુલ ગલત. આપણી આ પ્રથમ ક્રમની કહેવાય. રેડિયો એક્ટિવ પ્રક્રિયા છે, અને રેડિયો એક્ટિવ હોવાથી એ હંમેશા પ્રથમ ક્રમની બને છે. એક અજ્ઞાત પ્રક્રિયામાં 2 મોલ પ્રક્રિયક માંથી એ મોલમાંથી 1 મોલ નિપજ બનવામાં 1 કલાક લાગે. T1/2 બરાબર 1 કલાક. કેવી રીતે ખબર પડી? 2 મોલમાંથી 1 મોલ બનવું એટલે 50% છે ને? યસ. તો 4 કલાક પછી પ્રક્રિયકના કેટલા મોલ પડ્યા હશે? તો ટી બરાબર શું લખાશે? 2.303 / k log
નિપજની સાંદ્રતા કેટલી હતી? 2. RT શોધવો છે. T બરાબર 4 કલાક છે તો K બરાબર 0.693 अपॉन T1/2 तो 0.693 થયા કલાક્સમાં 2.303 ભાગ્યા log 2 अपॉन RT. चलो बोलो दोस्तों શું આવશે જવાબ? આનો 4 છે. 4 ગુણ્યા 0.693 अपॉन 2.303 કેટલો જવાબ આવે છે? કેલ્ક્યુલેટર છે દોસ્તો? એમ ના ખબર પડે તો દેશી મેથડથી જવું હોય. 2 મોલ હતા. 0 થી 1 કલાક, 1 થી 2 કલાક, 2 થી 3 અને 3 થી 4. 2 ના 1 મોલ થયા. 1 મોલનો અડધો મોલ થયો. અડધા મોલનો 0.25 થયો અને 4 કલાક પછી 0.125. चलो क्लियर? सीधी सी बात કરી નાખો તો પણ ચાલી જશે. એક પ્રક્રિયાના પ્રક્રિયકની સાંદ્રતા 4 ગણી કરવાથી વેગ બમણો થાય છે. આ જ પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી કરવાથી વેગ કેટલો થાય? સાંભળો, સાંદ્રતા 4 ગણી કરું અને વેગ બમણો થાય એવું ક્યારે શક્ય બને? ચલો 1/2 ઘાત હોય તો જ આવું થાય હે ને? ચલો હવે એટલે 1/2 ઘાત હતું અને આપણે 4 ગણું કર્યું એટલે શું થયું? K × 4 × R નો આટલી ઘાત તો 4 ની 1/2 ઘાત એટલે √4 અને √4 હોય એટલે એ થઈ જાય 2KR. ચલો એટલે આ ડબલ છે, બમણો છે, સાચી વાત. આને જ હું 9 કરું, સાંભળજો 9 અહીંયા 9 કરું છું તો √9 જ થઈ જાય. આથી જવાબ 3 આવે. એક આણ્વીય પ્રક્રિયાને ઊંચા તાપમાને અને ઊંચા દબાણે કરવાથી તેનો પ્રક્રિયાક્રમ કેવો? દોસ્તો કેટલો થશે? થોડું જોવું પડશે. એક આણ્વીય પ્રક્રિયા માટે કાં તો એનો પ્રક્રિયાનો ક્રમ જે છે એ 1 હોય છે અથવા 0 હોય છે, પણ ઊંચા દબાણે અને ઊંચા તાપમાને પ્રથમ ક્રમ હોય. આથી આ પ્રથમ ક્રમ. પણ આ જ વસ્તુ નીચા તાપમાને અને નીચા દબાણે કેટલી હોય? 0 ક્રમ. ઓકે, તો એ આવી રીતે આપણે થોડું ધ્યાન રાખી લઈએ. એમાં આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક પ્રક્રિયકની સાંદ્રતા 8 ગણી કરવાથી તેનો વેગ બમણો થાય. વિચાર કરો. ચલો 8 ગણી કરીએ અને વેગ બમણો થતો હોય
તો ઘાત કેટલી હોય? કારણ કે અહીંયા 8 x કે લખાય, 2 નો ઘન ની બમણી ઘાત થાય તો 1/3 હોય, તો 3 કેન્સલ થાય તો 2r1 બમણો થાય, તો ઘાત આવે તમારી 1/3. આગળ વધીએ. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ બનવા માટે જરૂરી ગતિકીય ઉર્જાને શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા. આગળ, મોટા ભાગે શૂન્ય ક્રમની પ્રક્રિયા કયા પ્રકારની હોય? એ વિષમાંગ પ્રણાલી હોય. વિષમાંગ કેવી કહેવાય? કે દોસ્તો તમારો આ છે નિકલનો ટુકડો અને એની સપાટી પર ગેસના કણો અધિશોષણ પામે, આ વિષમાંગ કહેવાશે. એક પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, તેના પ્રારંભમાં પ્રક્રિયકની સાંદ્રતા આટલી છે, તેનો વેગ અચળાંક આટલો છે, તો પ્રારંભમાં વેગ શું હશે? પ્રારંભિક વેગ બરાબર k ઇન્ટુ વોટ? r ની 1 ઘાત, કારણ કે અહીંયા પ્રથમ ક્રમ કીધો છે. ચલો, r કેટલો છે? k કેટલો? 3 × 10 અને r કેટલો? 0.1. તો જવાબ આવી ગયો આપણો 3 × 10 - 3 ઘાત. એક પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે, તેના વેગ માટે નીચેનામાંથી શું સાચું છે? સમય, હા, માત્ર શાની જરૂર છે? સાંદ્રતાની જ જરૂર છે. એટલે માત્ર સાંદ્રતા, આ સૂત્રમાં ક્યાંય સમય આવતો નથી. આ જાતે કરવાનો તમારે, બરોબર છે? સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો કરવા માટે આપણે તાપમાનમાં 10 ડિગ્રીનો વધારો કરીએ છીએ. તો જો પ્રક્રિયાના તાપમાનમાં 40 ડિગ્રીનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેટલો? જોજો મિત્રો. 0 થી 10, 10 થી 20, 20 થી 30 ને 30 થી 40. તો પ્રક્રિયાનો વેગ અહીંયા 1 થી 2 ગણો, 2 થી 4 ગણો, 4 થી 16 ગણો અને 40 થાય તો 32 ગણો હોઈ શકે. ડિગ્રીનો વધારો કરીએ છીએ. યસ, 40 ડિગ્રીએ જઈએ છીએ એમ નથી, 40 ડિગ્રીનો વધારો કરીએ છીએ એટલે ત્યાં અહીંયાથી શરૂ થાય. આ જે છે ને અહીંયા 2 આટલેથી, તો અહીંયા તમારો 2 નો 4 એટલે 0, સોરી 10 એ 2 ચાલુ થાય અને એના આધારે લગભગ બમણો થઈ, તમણો થઈ 40 શું થાય? યસ, આ 10 એ 1, 20 એ 2, 30 એ 4 અને 40 એ 16 થશે. આથી આપણો જવાબ 16 ગણો થાય. શૂન્ય ક્રમની પ્રક્રિયાની સાંદ્રતા આપેલી છે. R0 - RT/K 100% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો શરૂઆતમાં તો 100% હતા, -0/K 100% એટલે R0, તો R0/K જવાબ સીધો, એટલે જવાબ સી. ખાલી ઇનિશિયલ માહિતી આપી દઉં. એક H2SO4 નું આયનીકરણ આપ્યું છે
અને આ કે નું મૂલ્ય છે આટલું, અને આ બીજા તબક્કામાં કે નું મૂલ્ય આટલું છે. દોસ્તો કે એ વધે તો આપણે એમ કહી શકીએ છીએ કે એસિડિક માત્રા વધારે છે, એટલે પ્રક્રિયાનો વેગ ઝડપી છે. આની ઘાતાંક થોડી ખોટી છે, પરંતુ એટલું ધ્યાન રાખો કે આ કે એ ઓછો છે તો પ્રક્રિયાનો વેગ પણ ઓછો છે. એટલે આ પ્રક્રિયા ધીમી છે અને પ્રક્રિયાનો વેગ ધીમી પ્રક્રિયા ઉપર આધાર રાખે તો ધીમી પ્રક્રિયા આમાંથી વેગ બરાબર કે એ ટુ, કારણ કે એનો અચળાંક કે એ ટુ છે અને HSO4 માઇનસ. તો આ બંને જવાબો લગભગ સાચા છે દોસ્તો. કયો? બી અને ડી સરખા જ છે ને મિત્રો? તો આપણે ધ્યાન રાખી શકીએ. તો મારા ખ્યાલ પ્રમાણે તમે વસ્તુ જે આપણે સમજાવવા ઈચ્છીએ છીએ તે સમજી ગયા હશો કદાચ.